ડભોઈ રેફરલ હોસ્પિટલના અતિ જર્જરિત 4 રૂમોને એન્જિનિયરોએ નિરીક્ષણ કર્યા બાદ સીલ મારી દીધા. નાગરિકોના લાભાર્થે ડભોઈ પંથકને નવીન રેફરલ હોસ્પિટલ મળશે તેવી વકી ડભોઈ તાલુકો જ નહીં પરંતુ આજુબાજુના શિનોર, સંખેડા તાલુકાના ગરીબ દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ એવી ડભોઈ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલના કેટલાક ઓરડાઓ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હતા. આ બાબતે છેલ્લા કેટલાય સમયથી ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા અને આરોગ્ય વિભાગની આ રૂમ ભયજનક છે, કોઈએ પ્રવેશ કરવો નહીં અને આ રૂમને ક્વોરન્ટાઇન કરવાના અથાગ પ્રયત્નો કરવામાં આવેલા હતા. હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો રેફરલ હોસ્પિટલનું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તેમજ મેન્ટેનન્સ વિભાગની જવાબદારી પીઆઈયુ વિભાગને સુપરત કરવામાં આવી હતી. ત્યારે હાલના તબક્કે તો બિલ્ડિંગના ઓરડાઓ એટલી હદ સુધી જર્જરિત થઈ ગયેલા જોવા મળ્યા કે આજ રોજ પીઆઈયુના એન્જિનિયરનો તપાસ કરવા આવેલા હતા ત્યારે 4 રૂમ એટલી હદે જર્જરિત જોવા મળ્યા કે તાત્કાલિક અસરથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલા આ રૂમોને સીલ મારી દેવામાં આવ્યા. સીલ મારવાની ઘટનાને લઈને પીઆઈયુના સક્ષમ અધિકારી એવા કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક વાત કરતા જાણવા મળ્યું કે હવે રેફરલ હોસ્પિટલ નવીન બનવા જઈ રહી છે. એટલું જ નહીં, આ રેફરલ હોસ્પિટલનું ત્યાંથી સ્થળાંતર કરી શિનોર ચોકડી વિસ્તારમાં જ લાવવામાં આવશે. આ માટેની જગ્યાની ફાળવણી પણ થઈ ચૂકી છે. સાથોસાથ 6.5 કરોડનું બજેટ પણ નક્કી થઈ ગયું છે. તો આ બાબતે સરકાર તરફથી પ્રાથમિક મંજૂરી તો મળી ગઈ છે. બસ હવે વહીવટી મંજૂરી મળેથી ટેન્ડર અને જોબ નંબરની પ્રક્રિયા પૂર્ણ કરીને નવીન રેફરલ હોસ્પિટલ તેનું સ્થાન છોડી શિનોર ચોકડી પાસે નવીન હોસ્પિટલમાં આકાર લેશે તેમ જાણવા મળેલ છે.